જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અમે ધરતીપુત્ર છીએ, એટલે હવે અમે ધરતીમાં બીજ વાવવાનું ચાલુ કરશું. અને અમારે હવે માંડવી વાવી છે, એટલે માંડવીના બીજ ઠલવી દીધા છે. અને ઈધુય બહુ છે, એટલે ઈધુયના માંડવીને ખાઈ જાય, એટલે અમે થોડુંક કંઈક એનું જે આવતું હોય એ ભેરવ્યું છે, દવા હોય કે જે હોય તે ઓર્ગેનિક નથી. આ ઓલી માંડવી વાવી છે અમે, એટલે ઈધુય ઉતારી દે એટલે અમે એમાં દવા ભેરવી છે. અને દવા ભેરવી અને હવે અમે એને વાવણીમાં નાખશું. અને હાલો હવે આપણે એને વાવણીમાં બીજને બધાને રાખી દઈએ. અમારા ભાગ્યા છે એ હવે વાવણીમાં બધું બીજ અને ખાતર બધું વાવણીમાં ભરી દેશે. અને ડ્રાઈવરે વાવણી પણ તૈયાર કરી દીધી છે, ટ્રેક્ટર ડ્રાઈવરે. અને હવે શું કરે છે આ લોકો, ખાતરની ગુણી ખોલી અને ખાતર પણ એક ખાનામાં વાવણીમાં ખાતર ભરશે અને બીજા ખાનામાં શીંગાના બી ભરશે. એ બધું કામ ચાલુ છે, બી ભરવાનું. હવે ભરેલા બી અને બી ભરાઈ જશે એટલે અમે ડાયરેક્ટ ખેતરે લઈ જશું, એને બીજે વાડીમાં જે પાનામાં વાવવાનું છે ત્યાં લઈ જશું. જુઓ બી બતાડું તમને, બંને એક ખાનામાં બી છે ને એક ખાનામાં ખાતર છે. ઓટોમેટિક વાવણી છે આ, બહુ સરસ વાવણી છે, એકદમ મસ્ત નવી લીધી છે અમે હમણાં. આટલા દિવસ તો નથી અમારા કને, કોઈની માંગીને વાવતા હતા, પણ હમણાં અમે આ વાવણી હમણાં જ લીધી છે, એટલે એની બી પૂજા થઈ જાય, ભેગી વાવણીની પણ થઈ જાય. હવે બીજ ભરવાનું કામ લગભગ તો પૂરું થવા આવ્યું જ છે, થઈ ગયું, ખાના ભરાઈ ગયા છે. અને ભાઈ કરે છે બરાબર હાથેથી, એકદમ પરફેક્ટ, ઊંચા નીચું ન હોવું જોઈએ કાંઈ. હવે ડ્રાઈવરિંગ કોણ કરશે એ ખબર નહીં. હાલો તો હવે અમે બી પૂજાની થાળી તૈયાર કરી લીધી છે. હાનો, હું, સુહાની, અમે બધાએ હવે ધરતી માતાની પૂજા કરવા જાશું. કેમ કે ધરતી પેટે અન્ન ઉગાડે છે અને આપણું બધું ભરણ પોષણ ધરતીમાં જ કરે છે. એટલે પ્રથમ તો હું તો કહું ધરતીમાંની જ પૂજા કરવી જોઈએ. આવી ગયા હવે અમે પૂજા કરવા માટે વાવણી કરીએ છીએ, એટલે ધરતીમાંની. મારા ગુરુ તો એમ કહેતા કે પૂજન કરવું હોય તો ધરતીનું જ કરવું, કેમ કે હરેક જીવ માત્રનું ભરણ પોષણ ધરતી માતા જ કરે છે. બધું જ ઉત્પન્ન ધરતીમાંથી છે અને સમાવાનું ધરતીમાં જ છે. એટલે મારા માટે તો વિશેષ ધરતી જ પૂજા છે. ક્યારે બી હું ઉઠું તોય સવારે ધરતીને વંદન કરીને જ ઉઠું, કેમ કે આપણે આખું જીવન જ ધરતી ઉપર વિતાવવાનું છે. એટલે હાલો હવે આપણે ગાયના ગોબરથી ધરતી માતાનું લેપન કરશું મસ્તીનું. માં આપણને હંધાને રાજી રાખે અને આપણું ભરણ પોષણ કરે. અને જે આપણે દાણા વાવીએ છીએ એના માં બમણા કરીને આપણને આપે. એટલે અમે ગાયનું ગોબર લઈ લીધું છે. ગાય, ગામડું અને ખેતી એટલે જ જોઈન્ટ છે આ આપણું. કહેવતમાં છે ને કે ગાય, ગામડું ને ખેતી. ગાય હોય, ગામડું હોય, આપણી ખેતી હોય, એટલે આપણું જીવન બહુ ધન્ય લાગે. આપણે પહેલાં તો ગાયનો ગોબરથી ઘરમાં બી લેપ કરતા, આ કરતા. હવે આ તો બધું સિમેન્ટ આવી ગયું એટલે હવે કાંઈ કરતા નથી. અને અમારા વડીલો આવી રીતના બધા પૂજાપાઠ કરતા, વાવણી કરે ને ત્યારે. એટલે હવે અમે ગાયના ગોબરનું લેપન કર્યું છે ધરતી માતા ઉપર. હવે આપણે કપાસથી એનો સાથીઓ બનાવવાનું કરશું. સાથીઓ બનાવીએ છીએ, હવે કેવો થાય એવો જોઈ લેજો. કપાસથી બનાવશું. કપાસ આપણે વાવીએ ને એના અંદરના બી નીકળે ને, એ બીનો હવે હું સાથીઓ બનાવીશ. હું બી પહેલી વાર આવી રીતના તો વાવણીની સાથીઓ કપાસનો પહેલી વાર કરવું રહી. એટલે જેવો થાય એવો હલાવી લેજો અમારા ચાહક મિત્ર, અમારા સબસ્ક્રાઈબ બધાય. બહુ તમે અમને પ્રેમ આપો છો, એટલે અમને બહુ ઈચ્છા થાય કે હાલો આપણે આવા નવા વિડીયા બનાવીએ અને અમને સપોર્ટ જરૂર કરજો. એટલે આવી ખેતીવાડી વિશે, ગાયો વિશે આપણે રોજ બતાવતા રહેશું. અમારી ઉત્સાહ વધશે તમે અમને સપોર્ટ કરશો તો, એટલે બહુ મજા આવશે આપણાને. હાલો જોઈએ, આપણે સાથીઓ બનાવીએ છીએ. ધરતીના હૈયામાં પોઢનતા લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ખરેખર ધરતીને આમ જોઈએ એટલે આપણને અંદરથી આનંદ આવે. અને એમાંય વરસાદની સિઝન હોય એટલે તો લીલુડી ચૂંદડી ઓઢી હોય માં ધરતી માતા, એને આમ એકદમ આનંદ આવી જાય હો. અને હવે મેં સાથીઓ કરી લીધો છે મસ્ત. બધા જોઈ રહ્યા ચારે પર ઊભા લ્યો.
સાથીઓ કર્યો. હવે વચ્ચે સાથે આમાં 5-4 ટપકા રાખી દીધા, સોપારી પણ મૂકી દીધી અને મગનો બી સાથે સાથે સાથીઓ આપણે પૂરી દઈએ. મગનો પણ પૂરી દઈએ. તમે કેવી રીતના વાવણી કરો છો એ અમને કોમેન્ટ કરજો. કેમ કે અમે તો હજી આની અંદર નવા છીએ એટલે અમને ખબર ન હોય. હવે પહેલાં અમારામાં એવું છે કે જે પોતે મસ્ત કે પહેલું તિલક લગાવીએ, પછી અમે અહીંયા લગાવીએ. સાથિયામાં લગાવ્યા, 4 તિલક કર્યા, સોપારી મૂકી દીધી અને તિલક કરી દીધું. અને હવે ધરતી માતાને આપણે વંદન કરી દઈશું. હે મા ધરતી માતા, ધરતી પેટે ઉગાડે અન્ન, કેમ ભૂલાય નામ ભગવાનનું. ચોખા એટલા ચોખા છે કે આપણે જીવન છે ને ચોખા જેવું ચોખ્ખું હોવું જોઈએ. કોઈ લેપાયમન નથી ચોખાની અંદર. જે એની ડાંગરની ફોતરી હતી ઉતરી ગઈ એટલે એ ચોખ્ખો થઈ ગયો. અને આપણા જીવનમાં એ કાંઈ આવી અમુક ફોતરી હોય આ હરખે દેખાય ઈરખાઈની તો ઉતારી નાખવી જોઈએ. અને જે જીવનમાં ચોખા જેવું ચોખ્ખું રહેવું જોઈએ. એટલે ચોખ્ખો આપણા મસ્તકે લાગ્યો, ઉપર ચડાયો. એમ ભગવાને ચોખાને ઉપર રાખ્યો, કેમ કે સફેદ થઈ ગયો હાવ એકદમ. કોઈ રહેવું નહીં, આવરણ ના રહે. એમ આપણા જીવનમાં બધા આવરણ ઘટી જાય ને તો આપણે શુદ્ધ ચોખા આત્મા થઈ જાય આપણો એકદમ. નકા આપણો લેપાયમાન જીવન થઈ જાય. ચોખા જેવું ચોખ્ખું રહેવાનું જીવનમાં. હવે અમે વાવણી નવી લઈ આવ્યા છીએ એટલે આપણે પૂજા કરી નથી. એટલે આજ વાવણીની બી પૂજા થઈ જાય ને બેય કામ ભેગું થઈ જશે. હવે વાવણીને સાથિયા કરી લેશું, સરસ ટીકા કરી લેશું. આવડે કે ના આવડે હો ભાઈ કહેજો, જરીક કોમેન્ટ કરજો કેવે સાથિયા થાય છે એ કહેજો. એક 5 ટપકા કરી દીધા. અને હવે વાવણીને પણ વધાવી લઈએ. વધાવી દીધી. તચાકા પડ્યા કે ન પડ્યા? પડ્યા એકાદા. હા બસ. હવે કોણ ડ્રાઈવર ચડે છે? હાલો ટ્રેક્ટર ઉપર. નારિયેલ ફોડી દઈએ એના પહેલાં ધરતી માતાને. બધાને પાણી છાંટી દઈએ. નારિયેલ કેવું નીકળ્યું મસ્ત જોઈએ. બધાને છાંટ આપી દીધી નારિયેલની. બહુ મસ્ત નીકળ્યું, એકદમ મીઠું મીઠું અને દૂધ જેવું ધોરું નીકળ્યું, સરસ નારિયેલ. અને ધરતીમાં ઉપર પણ મૂકી દઈએ એક તળ. મૂકી દીધી છે. હાલો હવે બધા જેટલા છે એટલાને બધાને તિલક આપી દઈએ. કોણ ચડે છે હવે વાવણી કરવા માટે? લગભગ સુહાનીના પપ્પા બેસતા લાગે વાવણી ઉપર. હવે હાલો એમને તિલક કરી દઈએ. હરખા બેહજો, હરખા અને હરખું વાવજો. બેહી ગયા. હાલો ખેડૂત પુત્ર વાવણી કરવા માટે. પ્રથમ તિલક લગાવી દઈએ એમને. લ્યો હવે હું આ તિલક લગાડી દઉં વાવણીનું. ચોખાઈ ચોડી દઉં. વધાવી દીધા. સારી સારી વાવણી કરજો. બધાય નવા હો ભાઈ. 23-24 વર્ષ મુંબઈ કાઢીને આવ્યા છીએ ને હવે અમે ખેતીમાં કરીએ છીએ. એટલે કાંઈ ભૂલચૂક હોય તો કહેજો, પાછા કોમેન્ટમાં જણાવજો કે આમ ન કરાય એમ. કેમ કે નવા છીએ, હાવ શીખીએ છીએ હજી બધું જ. હવે આગળ ટ્રેક્ટરને પણ ટીકા કરી દઈએ, વધાવી લઈએ. 5 ટીકા કરી દીધા આગળ ટ્રેક્ટરને. હવે વધાવી લઈએ ટ્રેક્ટરને બે. શુભ શરૂઆત કરી દઈએ.
વરસાદ તો કેદી આવશે ભગવાનને ખબર, પણ હવે આ વાવી દઈએ ધરતીમાં બીજ, એટલે મોટર કૂવો છે અમારે, એટલે કૂવાથી પાઈ નાખશું માંડવી, જેટલી વાવી છે એટલી. અને એકદમ ખેતર રેડી કરી નાખ્યું છે, દાંતી હર હાકીને રાપાકીને, બહુ મસ્ત ખેતર લાગે રહ્યું. અને હાલો હવે આ બધાને તિલક કરી દઈએ, જેટલા છીએ એટલાને પ્રસાદ આપી દઈએ અને તિલક કરી દઈએ. દજાભાઈ છે, પછી ટ્રેક્ટરવાળા ભાઈ છે, પછી બધા બચ્ચા છે, બધા એને તિલક આપી દઈએ. તિલક બહુ સારા આપણે હિન્દુ ધર્મમાં તિલકનું બહુ મહત્ત્વ છે. તિલક કરવું જરૂરી છે, એટલે આપણે બધાને તિલક આપી દીધું છે. શુભ શરૂઆત કરી છે વાવણીની એટલે. અને બધાને મીઠું મોઢું પણ કરાવી દીધું. અને અમારી એક કૂતરી આવી છે અહીંયા, રાણી નામ છે એનું, એ બી આવી છે. હાલો એને આપણે પણ ટીકો લગાવી દઈએ. જો હમણાં આવશે એ કે એ આમ કરતી હતી, મને લગાવો ટીકો, એટલે એને બી ટીકો લગાવી દઈશું. આવશે, હજી આવી નથી, એટલે હું આવશે એટલે એને ટીકો લગાડી દઈશ. આગળ પાછળ ટ્રેક્ટર કરે છે, ખબર નહીં કેમ કરે રહ્યા, જોઈએ રહ્યા અમે ઊભા આગળ જવા દે, ઘડીક પાછળ જવા દે. ચાહ બાંધવો પડે ને, એટલે આખી રીતના થોડીક વાર આગળ પાછળ તો કરવું જ પડશે. નવા ડ્રાઈવર છે ભાઈ, એટલે એને આગળ પાછળ કરશે, ચાહ બાંધશે, પછી જ વાવણી થશે લગભગ. તો પોતે ચડી ગયા છે ટ્રેક્ટર ઉપર, એટલે આજો રાણી આવી, મેં આગળ બોલી ગઈ પણ હવે આવી. જુઓ એ કે મને ટીકો કરો. અમારી પ્યારી લાડકી કૂતરી છે, વચ્ચેથી ભંગાઈ ગઈ હતી, 5 દી પછી આવી અને હાજી કરી, અને હવે 12 મહિનાથી એકદમ મસ્ત અમારી પાસે જ રહેજો. જો ખાઈ રહી, બહુ ડાઈ છે બચારી, ખુશ થાય રહી, ખુશ બહુ. હવે બધાને પ્રસાદ આપી દઈએ પરો. અમારા ભાગ્યા છે, ખેતરના વાડીના કામ કરે અમારી પાસે, એમના બધા છોકરાઓ છે. બધા એને વધામણા લઈ લઈએ. બચારા બધી છોકરીઓ મને બહુ હેલ્પ કરે છે, કામ કરાવે. બેઠી હોઉં ને તો પાણી મને ત્રહ લાગી હોય ને તો માંગ્યા વગર પાણી લઈને આવે. અમારો અનો, અમારી કાવ્યા, આ બધાય પાણી લઈને આવે મારા કને. ને અમારા ભાગ્યાના ઘરના એમના વહુ છે, દજાની વહુ. હવે એમને ઘૂંઘટ ઉઘાડીને ઢીલું કરવું પડશે, કેમ કે એ લોકો લાજ બહુ મોટી કાઢે. જુઓ ઘૂંઘટમાં હવે હું એમને તિલક દઈ દઉં. હવે એમના બી વધામણા લઈ લઈએ આપણે. બધાને રાજી રાખો ભાઈ. હવે આ મારા ભેગી હાલે રહી. હવે બધી ગાયાને તિલક કાપશું. રાણીને આપી દીધું તોય ભેગી હાલે. જો ભેરીને ભેરી ફરતી હોય, હું જ્યાં જાઉં ને ત્યાં મારી પાછળ આવે, મને પગેથી બોલાવે ખાવું હોય તો. હવે બંસીને તિલક આપી દઈએ, પછી વૃંદાને, બંસીને જાણે કાંઈક ખાવાનું આપે હે, વૃંદાને બી આપી દઈએ. હા, બધાને આપી દો. ગોર લીધો તો ગોર આપી દઈએ એને. બંસી ખા ખા, વાવણી કરી છે તમારા માટે, શીંગાની કટી થશે ખાવા માટે હો. એ બંસુ, એ વૃંદા તો હવે હખણી નહીં રે હમુરી. વૃંદી, એ વૃંદા, આ મારું ઘર, બહુ મસ્ત નજારો છે સવારનો, એકદમ મસ્ત. એ મારી કપિલા, એ કપુ શું કરે રહી? ઓહો, એ તો ત્રાહી આંખે જો કપી, એ કપિલા દીકરા, પેડો ખા. ઓહો, તારી મમ્મીના દૂધનું જ છે, ખા કપિલા. જોઈ હામું. હવે આ ટીલુડી આવી, અમારી ટીલું કૂતરી છે, એને એમ કે મને ટીલા કરે. મારી ઢેલને બહુ છે ને ગરમી થાય, એકદમ શ્વાસ ચડે છે. આ 2 મહિના થયા એમ કે, એટલે એને ગૌશાળામાં પાછળ નથી મૂકતા, કેમ કે પાછળ અવાડામાં કરીને બેસી જાય પાણીનામાં, એટલે બધું પાણી ખરાબ કરી નાખે. અને બહુ જ એને બચારીને શ્વાસ ચડે. આશીર્વાદ આપ ઢેલું, બહુ ડાઈ ગાય છે, હોજી અને ડાઈ.
ઢેલ આહ એમ આપ આપ આપ. હવે બીજી ગાયને બધી તિલક દઈ દઈએ. અહીંયા ગૌશાળામાં છે એ પાછળ વાડામાં છે એને તો નહીં. હા મારી વીણું નનકી આવી આવી આવી. વીણા એ વીણા ઊંધું જોઈ જાય ઊંધું. ભરોસો નથી કરતી કોઈની નનકી. વીણો એ વીણા લે તિલક આપું લે. ખા ખા ખા. હજી ખાવા નથી શીખી. નાની છે હમણાં જ વિયાણી છે. તુલસીની દીકરી છે આ અમારી વીણા. હાલો હવે મોરલાને દઈ દઈએ. અમારો સૌથી મોટો વાસળો. મોરલી જોવે બધા કે તિલક કેમ. તિલક તો રોજ સુહાની કરતી હોય લગભગ તો ગાયાને. કે કોક દી હું તો કરું સુહાની તિલક કરતી હોય ગાયાને બધી. મોરલા અમારી રૂક્ષ્મણી બાઈ રોસી એ રૂક્ષ્મણી. હવે રૂક્ષ્મણીને તિલક દઈ દઈએ. એ તો ખાવાની લાલચે જ તિલક કરવા દેશ, નકર તો મારવા આવશે. જો 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 ખાવાનું દેવ તો જ ઈ કરવા દે, નકર ન કરવા દે. હા ખાવાનું 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 લે ગાંડી. હવે બધી ગાયાને પાછળથી આમને ચોખા છાંટી લઈએ ને તિલક દઈ દઈએ. પર ઉપર ચડીને પાછળ જ ગૌશાળામાં પાછળથી જ ગોર ખવડાવી દઈએ બધી ગાયાને. જાનું જાનવી તો મોઢું કાઢીને જ ઊભી હોય. જાનવી જાનુ સિયા લક્ષ્મી કુંજ વૃંદા બધી આવો. ગંગા ગોપી એ કૌશલ્યા તો સેટેથી જુએરી. કૌશુ અહીંયા આવ. કૌશલ્યા રાધા રાધા વચ્ચે ઘુસેરી જો. ગોપી અહીંયા આવ. ગોપી આવ 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 આવ. હાલ તિલક આપો હાલ. બધીઓ તિલક લેવા આવ્યો. જો 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 લાઈનથી આવ આવ આવ. મીરા ક્યાં ગઈ? દેખાતી નથી. મીરો હા લાખણ આવી. લાખણ લાખો એ ઓલી આવે રહી. હું રહી ગઈ. કૌશલ્યા હાલ 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 માર દીકરો હાલ. ચલો કૌશી તિલક આપું હાલો. એ પણ આ જાનવી તો જો બધું ખાવું પોતાને. જાનુ જાનવી બધાને ભેગા ચોખા વધાવી લઉં વરા. બસ પગે આગે. એ ગૌ માતા બધાનું કલ્યાણ કરજો. હવે આ બધા જોવા આવ્યા છે. માંડવી વાવીએ છીએ ખેતરમાં. ચાહ બાંધે છે કેવી રીતના વવાય છે એ બધા આવ્યા છે જોવા. બધા જોવે છે, ચેક કરી રહ્યા. નવા ખેડૂતો એટલે બધા કહેવા તો આવે ને આમ કરો ને આમ કરો ને આમ કરો ને. બધાની સારી લાગે એ સલાહ લઈ લેવાની આપણે. એટલે બધા જોવે છે રહ્યા, ચેક કરે રહ્યા બધા ખેતરમાં કેમ વાવું શું કરવું. નવા નવાને તો બધે સારું સલાહ મળે. કાંઈ ઉપાધિ. સરસ. બધા જોવે છે, ચેક કરે રહ્યા. જો કેટલા બધા આવી ગયા આજુબાજુની વાડીવાળા બધા જોવા માટે. જોઈ લો બધાએ. સારું સલાહ દેજો બધાએ વિડીયામાં કેવી રીતના વવાય ખેતી કરાય. કેમ કે ઘણા વર્ષો મમ્મી રહીને આવ્યા છીએ, નવા છીએ. અને સાથ સહકાર આપજો જરૂર અમને. અમારો વિડીયો જોજો એટલે અમે આગળ નીકળીએ કાંઈક. સોશિયલ મીડિયા ઉપર શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવું બધું કરજો ભાઈ, તો જ અમને વિડીયો બનાવવાની ઈચ્છા થશે અને મજા આવશે. નકર તો પછી આમાં બહુ સમય જાય. આમ કે ટાઈમ ટુ ટાઈમ વિડીયો બનાવીને તો મજા આવે. એટલે બધાનો સાથ સહકાર સપોર્ટ જરૂર જરૂર આપજો. એટલે અમારી હોપ વધે. એટલે અમે બહુ મોટા મોટા વિડીયો બનાવી. જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.